ફ્રેન્ડ્સ, ગઈકાલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને આ રાજીનામાથી આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના સ્પોન્સર્ડ અભિજીત દીપકે અને તેમની પાર્ટી કોકરોચ જનતા પાર્ટીને એવું લાગ્યું કે મોદી સરકાર ઝૂકી ગઈ. સાચી વાત છે, મોદી સરકાર ઝૂકી ગઈ અને 2 સ્ટેપ પાછળ જવું પડ્યું અને આમ આદમી પાર્ટી અને CJPને એવું લાગ્યું કે તેમની જીત થઈ છે. રાઈટ, સ્ટુડન્ટ્સની જીત 100% થઈ છે. હવે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાને પણ બહુ જ ખુશી થઈ છે. સ્વાભાવિક છે. સાંભળીએ ઈસુદાન ગઢવી આ વિષય ઉપર શું કહે છે. આખરે યુવાનોની જીત થઈ, યુવાનોની એકતાની જીત થઈ, યુવાનોના હોંસલાની જીત થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું. નીટની પરીક્ષા લીક થાય છે, આ મામલા ઉપર ટિપ્પણીઓ ચાલે છે અને આખરે કોકરોચ જનતા પાર્ટી અભિજીત દીપકે બનાવી સોનમ વાંગચુકજી 26 દિવસ સુધી અનશન પર ઉતર્યા. અભિજીત દીપકે અને આખી ટીમ કોકરોચ જનતા પાર્ટીની, જેમાં યુવાનો જોડાયા, સ્વયંભૂ જોડાયા અને એટલે આ શક્ય બન્યું છે. બીજી પાર્ટીઓએ પણ પોતપોતાની રીતે વિપક્ષની ભૂમિકા ભજવી છે. સૌને અભિનંદન, પણ સૌથી પહેલા અભિનંદન યુવાનોની એકતાના છે. તમે જો નક્કી કરો કે સત્તા ઉપર કોને બેસાડવા છે, કોને ઉતારવા છે, તો એ ભારતનું યુવાન કરી શકે એમ છે. આ કેમ શક્ય બન્યું? મિત્રો, પોલિટિકલ પાર્ટીઓ કદાચ વિરોધ કરે ને તો એના નેતાઓને ડિટેન કરી લેવામાં આવે અથવા તો તેને ઘરથી નીકળવા ન દેવામાં આવે, આવું થાય. પણ જ્યારે આખી યુવા ટીમ જ્યારે બહાર આવે, 20 કરોડ યુવાઓ પોતપોતાના વિસ્તારમાં નીકળી જાય, એ પછી જજના દીકરા દીકરી હોય, નેતાના દીકરા દીકરી હોય, અધિકારીઓના દીકરા દીકરી હોય, IAS IPS ના દીકરા દીકરી હોય, અને બધા લોકો જ્યારે નીકળી પડ્યા, પોતપોતાની રીતે નીકળી પડ્યા. ફિલ્મના કેરેક્ટરો પણ ઘણા બધા એક્ટર્સ એક્ટ્રેસે ખૂબ બધો સહયોગ આપ્યો, સામાજિક સંગઠનોએ આપ્યો. આ સ્વયંભૂ આંદોલન હતું અને એ આંદોલનમાં યુવાનોની જીત થઈ, યુવાનોની એકતાની જીત થઈને આગળ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. અને એટલા માટે જ મિત્રો કહીએ છીએ, એક બનો, એકતા દેખાડો. પાર્ટી પોલિટિક્સ કોણ છે સામે, ફલાણી દીકરી, અને યુવાનો ઉપર પણ ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદેશથી ફંડ આવે છે ને, અહીંથી ફંડ આવે છે ને, આ તો ચીનના એજન્ટ છે. પણ યુવાનોએ કીધું કે અમારે રિઝલ્ટ જોઈએ છે, અમારી સાથે જે રહેશે એનો અમે અભિનંદન કરીશું. અને એટલા માટે આ જીત થઈ છે. કોઈ પણ ચાલ ભાજપની ચાલી નહીં. આક્ષેપો પરથી આક્ષેપો ખૂબ કર્યા, પણ યુવાનો એક રહ્યા. યુવાનોએ એક નક્કી કર્યું હતું અને અંત સુધી રાજીનામાથી ઓછું કશું જ નહીં અને એના ઉપર અડગ રહ્યા અને આખી જેનજી જોડાઈ ગઈ. આ જેનજીની જીત છે અને એટલે કહું છું, જેનજી બધું કરીશ. તો હવે ભાઈ શ્રી ઈસુદાન ગઢવીભાઈ, તમે તમારા સ્પોન્સર્ડ અભિજીત દીપકેને હવે પંજાબ મોકલો, કારણ કે પંજાબની લોકલ 4 પરીક્ષાઓના પેપર લીક થયા છે અને ત્યાં હવે આંદોલન કરો અને ત્યાંના શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગો. મોકલશો ને કે નહીં? ત્યાં તો તમારી સરકાર છે. બહુ જ આસાન છે. અરવિંદ કેજરીવાલને કહો કે રાજીનામું માંગી લે ને ત્યાંના શિક્ષણ મંત્રી આપી દેશે. ત્યાં તો કોઈ આંદોલનની પણ જરૂર નથી. કે પછી દેશના બીજા રાજ્યોમાં જ્યાં તમારી સરકાર નથી એ જ તમારા માટે સ્ટુડન્ટ્સ છે. પંજાબના સ્ટુડન્ટ્સ તમારા માટે સ્ટુડન્ટ્સ નથી. ત્યાંનું શિક્ષણ મંત્રીનું રાજીનામું તમે નહીં માંગો? અભિજીત દીપકેને ત્યાં આંદોલન કરવા મોકલશો કે નહીં તે જરૂર જણાવજો, કારણ કે દેશની જનતા હવે જાગી છે. સ્ટુડન્ટ્સ, યુવાનો જાગ્યા છે, જેવું તમે જ કહ્યું. મિત્રો, હવે વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સાંભળી લઈએ. આજે દેશના યુવાનોની શક્તિની સામે ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે અને દેશના યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. એ બહુ ભૂંડા મોઢે બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. ગોપાલભાઈ, આ જો ધર્મેન્દ્ર પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીને શરમજનક રાજીનામું આપવું પડ્યું છે ને એમનું શરમ થોડીક હતી એટલે એમને શરમજનક રાજીનામું આપ્યું. પરંતુ તમારા અરવિંદ કેજરીવાલને થોડીક પણ શરમ હોય તો પંજાબના શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગી લે. કે પછી કેજરીવાલમાં શરમ છે કે નહીં એ તમે જ નક્કી કરો. મિત્રો, કોઈ પણ રાજ્યમાં કોઈ પણની સરકાર હોય, જ્યાં પેપર લીક થાય ત્યાં હવે તે રાજ્યના શિક્ષણ મંત્રીએ
રાજીનામું આપવું જ જોઈએ. હવે આ એક ટ્રેન્ડ ચાલ્યો છે, તો આ ટ્રેન્ડ છેક સુધી રહેવો જ જોઈએ. દરેક રાજ્યની લોકલ પરીક્ષાઓમાં જો પેપર લીક થાય તો તે રાજ્યના શિક્ષણ મંત્રીએ રાજીનામું ધરી દેવું જોઈએ, સ્વૈચ્છિક રીતે, શરમથી સ્વૈચ્છિક રીતે.